આગામી દિવસોમાં આવનાર ઈદ અને રામનવમીના તહેવારને ધ્યાનમાં રાખીને રાવપુરા વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા ઝોન 2 મંજીતા વણઝારાની અધ્યક્ષતામાં રાવપુરા નવાપુરા વિસ્તારમાં ઈદ, રામનવમી અને ગુડી પડવાના તહેવારને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં રાવપુરા પીઆઈ, પીએસઆઈ તથા નવાપુરા પીઆઈ, પીએસઆઈ વિસ્તારના સ્થાનિકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। આગામી તહેવારોને લઈને અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિ સુરક્ષા જળવાઈ રહે તે ધ્યાનમાં રાખીને આ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। આગળ એના વિશે હું સાહેબને ઇન્વાઇટ કરી સાહેબ આપણે આગળ માર્ગો નવરાત્રી જોઈ શિવજી કી સવારી હતું એ વખતે પણ સરસ હતું ને આપણી રાવપુરા અને નવાપુરા પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યો સાથે પોલીસની એક મીટિંગ કરવામાં આવેલી હતી। જે મીટિંગ સંદર્ભે આવનારા બે તહેવારો છે, રામનવમી નો તહેવાર છે, સાથે સાથે રોઝા પણ સમાપ્ત થઈ રહ્યા છે એટલે ઈદ પણ છે અને ગુડી પાડવાનો પણ તહેવાર આવી રહ્યો છે। હંમેશા પોલીસ પ્રોએક્ટિવલી કાર્ય કરતી હોય છે। જ્યારે કોઈ પણ તહેવાર હોય એટલે શાંતિ સમિતિના આગેવાનો સાથે ચર્ચા બેઠક કરી વધુમાં વધુ શાંતિપૂર્ણ તહેવારો હર્ષોલ્લાસ સાથે પૂર્ણ થાય એ માટે પ્રયત્ન કરતી હોય છે। એ સંદર્ભે અહીંયા બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું।